વેલકમ ટુ ઇઝી ઇંગ્લિશ વર્ડ. આજે આપણે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સ્ટાન્ડર્ડ 11 યુનિટ 2 એમાં રીડ ટુ અ પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ ભણીશું. પાલનપુરના એક યુવાન એણે એવી એક અજાયબ ઘડિયાળ બનાવી છે, શોધી કાઢી છે. જોઈએ આપણે એના વિશે. પ્રણવ મિસ્ત્રી, યશ આપણા પાઠનું મુખ્ય જેના વિશે આપણે આખો પાઠ ભણવાના જઈ રહ્યા છીએ એ વ્યક્તિ છે પ્રણવ મિસ્ત્રી. અ નેટિવ ઓફ પાલનપુર, પાલનપુરના રહેવાસી, જે નોર્થ ગુજરાતમાં છે એવા ઉત્તર ગુજરાતમાં એવા જેને કહે ને કે પ્રણવ મિસ્ત્રી એણે શું કર્યું? શોકેસ્ડ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધી વર્લ્ડ. દુનિયાને સાવ અશક્ય હોય એવી અને ભવિષ્યને લગતી ફ્યુચરિસ્ટિક વોચ, જેને આપણે કહીએ ને સ્માર્ટ વોચ ગિયર, આપણી દુનિયાને ઇન્ટ્રોડ્યુસ કરી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. અમેરિકાની સેમસંગ રિસર્ચ કંપનીમાં પ્રણવ મિસ્ત્રી છે, એમની એક જે ટીમ છે થિંક ટેન્ક ટીમ, એમના એ હેડ છે. વેઝ ડિઝાઇન, જેણે શું કર્યું છે? વેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ દેટ લેટ્સ યુ ચેક મેસેજીસ વિથ અ ગ્લાન્સ. માત્ર નજર નાખી અને તમે જે મોબાઈલમાં જે રીતે નજર નાખીને મેસેજ જોઈ શકો છો એ સ્માર્ટ વોચની અંદર તમે જોઈ શકો. ઓર મેક કન્વર્ઝેશન, કન્વર્ઝેશન કેવી રીતે કરી શકો? 007 સ્ટાઇલ. 007 એટલે શું? તો ઓરિજિનલી જે લોકો એને રસ હોય, ઇન્ટરેસ્ટ હોય એ લોકો સર્ચ કરી શકશો. 007 એટલે જેમ્સ બોન્ડ. જેમ્સ બોન્ડની આ સ્ટાઇલ હતી અને એ સારા એવા ડિટેક્ટિવને એમને જે રીતે સ્માર્ટ વોચનો ઉપયોગ કરતા, તો એ રીતે સ્માર્ટ વોચથી તમે વાતચીત કરી શકો. વિથ ગિયર, આ ગિયરમાં તમે શું કરી શકો? યુ આર એબલ ટુ મેક કોલ્સ, તમે કોલ કરી શકો. રિસીવ કોલ, ફોન ઉપાડી પણ શકો. વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, તમારા ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા વગર જ આ બધું કામ તમે કરી શકો છો. આવું પ્રણવ મિસ્ત્રી કહે છે. હવે આગળ. વેન હી વોઝ અબાઉટ 11, માત્ર 11 વર્ષના હતા ત્યારની વાત છે. હી એટલે કે પ્રણવ યુઝ ટુ સે, માત્ર જ્યારે 11 વર્ષના હતા ત્યારે શું કહેતા? હું મોટો થઈને બહુ નામ કમાઈશ. ગુજરાતીમાં છે, એનું ઇંગ્લિશ કરી દઉં છું. વેન આઈ ગ્રો અપ આઈલ અર્ન અ લોટ ઓફ ફેમ. જ્યારે હું મોટો થઈશ ત્યારે હું ખૂબ નામના કમાઈશ. આવું આવું કોણ કહે છે? સેડ હિઝ ફાધર કિરીટભાઈ. એમના પિતા એમ કહે છે કે જ્યારે પ્રણવ 11 વર્ષનો હતો ત્યારે એવું કહેતો કે ભાઈ હું મોટો થઈને બહુ નામના કમાઈશ. પણ બધા જ છોકરાઓ આવું કહેતા હોય, પછી એ પ્રમાણે કરી દેખાડે એવા બહુ ઓછા. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન. અમને ખબર જ નથી કે આટલું ઝડપથી એ આગળ વધશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ, બીજા બધા છોકરાઓ જેવો જ હતો. બટ હીઝ આઈક્યુ, એનો જે બુદ્ધિઆંક છે, પાવર્ડ હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર. ભણવામાં હોશિયાર, દરેક જે કોઈ પણ વસ્તુ હોય એમાં એમનો પહેલો નંબર આવે. એન્ડ હી સ્પેન્ટ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં એ અભ્યાસ કરી ચૂક્યા છે. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, બધી જ પ્રવૃત્તિમાં પણ સારા. બી ઇટ સ્ટડી, પછી એ ભણવાનું હોય. ઇટ મ્યુઝિક, પછી એ મ્યુઝિકની અંદર સારું એવું ગાય છે, હી સિંગ્સ. ઓર સ્પોર્ટ્સની અંદર સારામાં સારું એ બેડમિન્ટન રમી જાણે છે. આવું એમના પિતાએ ગર્વથી કીધું, પ્રાઉડ ફાધર. એમના પિતાને સ્વાભાવિક છે કે આવો સંતાન હોય તો કોઈને પણ ગર્વ થાય. ઈ સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ, ગુજરાતી. ઘણા બધા લોકોને એવું હોય છે કે આપણી મધર ટંગ ગુજરાતી છે તો આપણે કેવી રીતે આગળ વધી શકીએ. તો એમના માટે આ ઉદાહરણ છે કે જેમની માતૃભાષા ગુજરાતી છે અને એ કેટલું ભણ્યા છે જુઓ. એન્ડ લેટર જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ, અમદાવાદની અંદર આવેલ નિરમા યુનિવર્સિટી એમણે જોઈન કરી. શેના માટે? ફોર હીઝ BE, બેચલર ઓફ એન્જિનિયરિંગ. તો એન્જિનિયરિંગમાં બેચલર એટલે કે સ્નાતક
અને એનો વિષય કયો હતો? કમ્પ્યુટર એન્જિનિયરિંગ. તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં નિરમા યુનિવર્સિટીમાં એમણે એડમિશન લીધું. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન. બી પછી એમનું પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે અનુસ્નાતક થાય. કોલેજ કરી લીધા પછી 2 વર્ષ જે છે માસ્ટર ડિગ્રીના હોય, જે આપણે જેને પી પછી એમઈ કહેતા હોય. તો એ કેના ઉપર કર્યા? અને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ઉપર. ક્યાંથી કર્યું? ફ્રોમ આઈઆઈટી. આઈઆઈટી જે છે મુંબઈમાં મોટામાં મોટી જે સંસ્થા છે એમાંથી એમણે કર્યું. વિચ અર્ન હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ. મને ખ્યાલ છે કે આપણા ભારત દેશમાં હૈદરાબાદની અંદર માઇક્રોસોફ્ટ કંપની જે છે એ એક એમની કંપની કામ કરે છે. તો અહીંયા એમને જોબ મળી. એના પ્રેસિડેન્ટ્સ એવોર્ડ્સ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ. અને આપણા એ સમયે અબુલ પાકીર જૈનુદ્દીન અબ્દુલ કલામ આપણા પ્રેસિડેન્ટ હતા અને એમના હાથે એમને પ્રેસિડેન્ટ્સ એવોર્ડ પણ મળેલો. તો આવા પ્રણવ મિસ્ત્રી વિશે આપણે બધું જાણીએ. He said, from my engineering in computer science to my masters, I worked on varied fields. હવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, કોમ્પ્યુટર સાયન્સમાં એમણે કામ કર્યું. એમાં એને ઘણા બધા અલગ અલગ પ્રોજેક્ટ ઉપર કામ કર્યું, ઘણા બધા ફિલ્ડમાં કામ કર્યું. વેરિડ એટલે વિવિધ ફિલ્ડમાં કામ કર્યું. લાઈક ઇન્ટરેક્શન ડિઝાઇન ઉપર. રોબોટિક્સનો અર્થ શું થાય છે? કે રોબોટને લગતું આખું સાયન્સ. રોબોટ આપણે જે બનાવતા હોય છે જે લોકો, એનું આખું જે સાયન્સ છે, રોબોટ કેવી રીતે બને, કેવી રીતે વર્ક કરે, એ આખો વિષય છે રોબોટિક્સ. ત્યાર પછી જે કોમ્પ્યુટર ગ્રાફિક્સ છે, મોટાભાગની જે બધી ગેમ્સ ને બધી ચાલતી હોય છે ગ્રાફિક્સ ઉપર, મોટા જે સોફ્ટવેર ચાલતા હોય છે, તો કોમ્પ્યુટર ગ્રાફિક્સ છે. ત્યાર પછી HCI છે, એટલે કે હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરેક્શન છે. ત્યાર પછી AI, જેને આપણે કહીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. અત્યારે મોટાભાગની જે કોઈ પણ વસ્તુઓ નવી આવતી જાય છે બધી જ AI ઉપર કામ કરે છે. ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ છે, એમ્બેડેડ સિસ્ટમ્સ છે, સોશિયલ કોમ્પ્યુટિંગ છે. આવા એના ઘણા બધા વિષયો ઉપર એમણે કામ કર્યું છે. એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન. આનું લિસ્ટ તો લાંબુ ચાલતું જ રહેશે. આઈ એક્સપ્લોર ધ ફિલ્ડ્સ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ એન્ડ રિસર્ચ પેપર્સ. ઘણા બધા એમણે પ્રોજેક્ટ તૈયાર કર્યા છે અને સંશોધનો કર્યા છે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. હવે આપણે એના પ્રણવ મિસ્ત્રીના થોડાક પ્રોજેક્ટ વિશે ટૂંકમાં વાત કરીશું. તો સૌથી પહેલો એમને જે પ્રોજેક્ટ છે ટેલી ટચ. ટેલી શબ્દનો મતલબ યાદ રાખજો, દૂરથી. આપણે ટેલિફોન તો દૂરથી આપણે વાત કરી શકીએ. ટેલિવિઝન એટલે દૂરનું આપણે દ્રશ્ય આપે. તો ટેલી ટચ, સ્પર્શ કરીને કોઈ વસ્તુ, દૂર રહેલી વસ્તુને ચલાવવી, દેટ ઇઝ ટેલી ટચ. એક એક્ઝામ્પલ આપણે એવું આપી શકીએ કે સપોઝ રિમોટ કંટ્રોલ છે, તો રિમોટ કંટ્રોલમાં આપણે એક સ્વિચ દબાવીએ. આ તો આપણું જે ટીવી છે, એસી છે, એ કેવું વર્ક કરે છે. તો ટેલિટચ કંઈક એ જ પ્રકારનું પણ એનાથી વિશેષ છે. ટેલિટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. દૂરથી કોઈ વસ્તુને કંટ્રોલ કરી શકાય છે. તમને ખબર હોય તો અમુક માર્કેટમાં એવા એસી આવે છે કે એ પહેલાંથી જ આપણે એમ કહીએ ને કે ભાઈ ઘરે પહોંચીએ અને પછી એસી ચાલુ કરીએ, ઇટ ટેક્સ ટાઈમ. તો ઘણી વખત એમના સિમ કાર્ડથી એ રીતે કનેક્શન આપેલું હોય છે, તો એ રીતે તમે તમારા મોબાઈલથી જ એ રીતે એના સોફ્ટવેરમાં જઈ અને ચાલુ કરી દો, તો તમે ઘરે પહોંચો તો એસી જે છે એ ચાલુ થઈ ગયું હોય અને સારી એવી ઠંડક આપવાની શરૂ થઈ ગઈ હોય. તો એ દૂર બેઠા તમે કામ કરી શકો છો. એક એક્ઝામ્પલ તમને આપ્યું. ટેલિટચ તમને ટચ કરવા દે અને કંટ્રોલ કરવા દે ક્યાંથી? વસ્તુનો ફ્રોમ અ ડિસ્ટન્સ. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા, અને સ્માર્ટફોનના કેમેરા તમે વસ્તુ જોઈ શકો. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. અને સ્ક્રીનમાં તમે જે વસ્તુને અડો એ તમે એને કંટ્રોલ કરી શકો છો. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ. તમારા ઘરમાં જે એપ્લાયન્સીસ, જે કંઈ પણ વસ્તુઓ હોય એની સાથે તમે વાત કરી શકો, મતલબ એને આદેશ આપી શકો ફ્રોમ અ ડિસ્ટન્સ, દૂરથી. જેમ ઇન અ ફન વે, આ રીતે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ, આવું બધું તમે કહી શકો જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. ઇટ્સ સિમ્પલ. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ ડિસ્ટન્સ. તો
તો કોઈ કહે કે ભાઈ ટેલિટચ એટલે શું, તો ટેલિટચની આ વ્યાખ્યા આપી દીધી કે શું કરવાનું, તો જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન ઉપર સ્પર્શ કરવાથી, ખાલી એટલું કરવાથી શું થઈ શકે છે, લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. ત્યાર પછીની નેક્સ્ટ ટેકનોલોજી એમણે જે કંઈ પણ વાત કરી છે સ્પર્શ. હા, સાચી વાત છે. સ્પર્શ એટલે આમ જુઓ તો ગુજરાતી શબ્દ છે, મધર ટંગ એમની ગુજરાતી છે તો ગુજરાતી તો આવવાનું જ. તો એમણે સ્પર્શ, જેને આપણે કહીએ ને ટચનું જ ગુજરાતી આમ તો સ્પર્શ થાય છે. સ્પર્શ ટેકનોલોજી કેવી બનાવી છે, લેટ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ, શું કહે છે, ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી. આપને આશ્ચર્ય થશે, મોબાઈલ ઉપર કોઈ ફાઇલ છે તો એ આમ આંગળીથી ટચ કરે છે અને એ ફાઇલ ક્યાં આવી જાય, એમની આંગળીમાં. તમારે જોવું હોય તો આપ ગૂગલમાં યુટ્યુબમાં પાલનપુરના આ જે છે પ્રણવ મિસ્ત્રી એ સર્ચ કરી શકો છો, અને વિશે ઘણા બધા વિડીયો તમને મળશે. તો એ ફાઇલ આંગળીમાં આવી જાય છે અને પછી એ છે ને ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ, અને પછી એ ફાઇલ પાસ થઈ જાય છે ક્યાં, ટુ ધી અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર્સ. બીજી સ્ક્રીનમાં એ ટચ કરો એટલે એ ફાઇલ ત્યાં પેસ્ટ થઈ જાય છે. અહીંથી સ્પર્શ કરવાથી ફાઇલ કોપી થાય છે અને ત્યાં એ ફાઇલ પેસ્ટ થાય છે. તો આ જે છે એ સ્પર્શ ટેકનોલોજી છે. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર, ગમે ત્યાંથી તમારે કોઈ પણ ફાઇલ કોપી કરવી છે તો એને માત્ર ટચ કરો. નાવ ઇટ ઇઝ સેવડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. આપણે હાથમાં થોડી વાર માટે ફાઇલ સેવ થઈ ગઈ છે, વિચારજો. એન્ડ નેક્સ્ટ પછી શું થાય, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. જ્યાં તમારે એને પેસ્ટ કરવી છે ડિવાઇસને ટચ કરવાનું. સ્પર્શ ટેકનોલોજી શું કરે છે, યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી, ફ્રોમ વેર, ક્યાંથી કોપી કરવાની છે, એન્ડ વેર ટુ પાસ ઇટ, અને ક્યાં એને પેસ્ટ કરવાની છે. આ ટેકનોલોજી છે. ત્યાર પછીની ટેકનોલોજી છે સનફ્લાવર. આપણે ખાસ કરીને સનફ્લાવર વિશે આપણે સમજી, ખબર હશે આપણને બધાને કે સનફ્લાવર શું કામ સનફ્લાવર કહેવાય, તો કે એ સનની ડિરેક્શનમાં હંમેશા રહેતું હોય છે. તો અહીંયા એ ફ્લાવર વિશે કાંઈ નથી, અહીંયા એને લગતી એક ટેકનોલોજી છે. સનફ્લાવર શું કરે છે, લેટ્સ ટ્રેક ધ સનને ટ્રેક કરે છે. આપણે જનરલી સોલારથી ચાલતી જે કંઈ પણ વસ્તુ છે એનો લાભ ક્યારે લઈ શકીએ કે જ્યારે સૂર્ય એની સામે હોય ત્યારે. તો અહીંયા એ વસ્તુનો પણ તોડ કાઢવામાં આવ્યો છે. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. એક આર્ટિફિશિયલ એટલે બનાવટી સનફ્લાવર બનાવ્યું છે વિથ સિમ્પલ OPAMP. આ જે છે ઓપરેશનલ, જેને કે ને એમ્પ્લીફાયર છે. AMPનો મતલબ છે એમ્પ્લીફાયર. 741 આમ નામની આખી સર્કિટ આવે છે બેઝિકલી. તો એ જે સર્કિટનો ઉપયોગ કરી એન્ડ ફોટો સેન્સર્સ, અને સાથે સાથે ફોટો સેન્સર્સનો ઉપયોગ કરી અને એમણે શું બનાવ્યું છે, હી હેઝ ક્રિએટેડ અ સનફ્લાવર વિચ વુડ મૂવ વિથ ધ સન, જે સૂર્યની સાથે સાથે ફરે છે. ધો લેટર ધ કન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝ ઇન સોલાર પેનલ્સ. આ જ્યારે બનાવ્યું ત્યારે એમને ખબર નથી કે આટલું બધું કામ આવશે, પણ પછીથી સોલાર પેનલમાં આનો ઉપયોગ થયો એટ ઇઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. એટલે જ્યાંથી સૂર્યનો પ્રકાશ વધુમાં વધુ આવે એ પ્રમાણે એ પોતે પણ આ જે છે એ ફરે, એટલે વધુમાં વધુ જે છે આપણે સૂર્યમાંથી એનર્જી મેળવી શકીએ. આવી ટેકનોલોજી, જેને કહે ને કે જે કામ આવે એવી ટેકનોલોજી એમણે બનાવી. નેક્સ્ટ, સિક્સ્થ સેન્સ. આપણી બધાની અંદર 5 સેન્સ, 5 ઇન્દ્રિય તો રહેલી જ છે, અને આ જે છે એ 6 સેન્સની વાત કરે છે. તો છઠ્ઠી ઇન્દ્રિય, જેને કે ને 6 સેન્સ. 6 સેન્સ ઇઝ અ વેરેબલ જેસ્ચર. વેરેબલ એટલે પહેરી શકાય એવું જેસ્ચર છે. જેસ્ચર ઇન્ટરફેસ that augments the physical world around us with digital information. આપણે જેને કહે ને કે ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે અત્યારે ઘણા બધા લોકો ગૂગલ કરતા થયા છે, ગૂગલમાં વસ્તુ સર્ચ કરે છે, જે કાંઈ પણ વસ્તુ, પણ એ સર્ચ કરવા માટે તમારે ટાઈપ કરવી પડે છે. અહીંયા એ વસ્તુનો પણ તોડ કાઢેલો છે
એણે શું કર્યું છે કે તમે એવું એક જેસ્ચર એવું પહેરાવી દે છે તમને, અને એ જે એવું સેન્સર છે જેને સિક્સ સેન્સ કહેવાય. તમારી અંદર 5 સેન્સ તો છે જ, આ સિક્સ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિય તમારી જાગૃત થઈ એમ કહી શકાય. આ જેસ્ચર એવું છે કે જે તમારે આજુબાજુ, તમે સપોઝ કોઈ સરસ મજાનો કોઈ પર્વત જુઓ છો, કોઈ સારી એવી નદી જુઓ છો, કોઈ પણ વસ્તુ એવી જુઓ છો જેના વિશે તમને માહિતી નથી, તો એ પિક્ચર સર્ચ કરીને એની ઇન્ફોર્મેશન તમને આપે છે. પિક્ચર સર્ચ કરી અને એની તમને ઇન્ફોર્મેશન પહોંચાડે છે. યસ, બાય યુઝિંગ અ કેમેરા. થાય છે કેવી રીતે, કામ કેવી રીતે કરે છે, તો કેમેરા અને ટાઇની પ્રોજેક્ટર, એકદમ નાનો પ્રોજેક્ટર હોય છે, માઉન્ટેન એના પેન્ડન્ટ, આપણે પેન્ડલ બોલતા હોઈએ છીએ, આપણે ગળામાં જે નાનકડું પેન્ડલ પહેરતા હોય છે, તો એવડું નાનકડું આ પેન્ડન્ટ લાઇક વિયરેબલ ડિવાઇસ એટલું નાનકડું હોય છે, બટન જેવડું, જેને સિક્સ સેન્સ કહેવાય છે. સીઝ વોટ યુ સી, તમે જે કાંઈ પણ જુઓ. વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ એની સરફેસ, કોઈ પણ વસ્તુ જે છે કોઈ પણ સરફેસ ઉપર ચાલે, અને ઓબ્જેક્ટ્સ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ, એ દરેક વસ્તુ જે છે એનું ઇનપુટ એમાં જાય. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસીસ, જે કોઈ પણ સરફેસ તમને સામે જ દેખાય, દિવાલ ઉપર તમે જોઈ શકો, જ્યાં તમારે જોવું એ જોઈ શકાય. અલગથી એના માટે કોઈ ડિવાઇસ લઈને ફરવાની જરૂર નથી, કે કોઈ એના માટે જેને કંઈક પ્રોજેક્ટર માટે કેમ પડદોની જરૂર હોય એવું કંઈ જરૂર નથી. કોઈ પણ સરફેસ ઉપર ઇન્ફોર્મેશન દેખાડે. વોલ, દિવાલ ઉપર હોય, એના ફિઝિકલ ઓબ્જેક્ટ અરાઉન્ડ અસ, જ્યાં તમારે જોવું હોય, જ્યાં તમારે જોવું એ જગ્યાએ તમે વસ્તુ જોઈ શકો. અને એમાંથી એક આમ કે ને પ્રોજેક્ટરમાં કેમ એક લાઇટ બહાર નીકળે અને એનું જે છે વિઝન આવે, એવું નાનકડું આ સિક્સ સેન્સ છે. લેટ્સ અસ ઇન્ટરેક્ટ વિથ ધ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર. હવે પ્રશ્ન એ થાય કે જ્યાં એ વસ્તુ દેખાય, હવે એને કમાન્ડ કેવી રીતે આપવો, એમાં કીબોર્ડ માઉસ તો છે નહીં, તો નેચરલ હેન્ડ જેસ્ચર કરીને એમાંથી એને કમાન્ડ તમે આપી શકો, એના સાથે ઇન્ટરેક્ટ કરી શકો. આ મુમેન્ટ છે, હાથની મુમેન્ટ છે. સપોઝ ફોટો પાડવો હોય તો એ ખાલી એવી રીતે હાથથી આમ કરે, બાકીની 4 આંગળીઓને અંગૂઠોને આમ ભેગો કરે, ફોટો પાડવા જેવી એક્શન કરે તો ફોટો પડી જાય. તો ખાલી આમ મોમેન્ટ છે, ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ ઇટ સેલ્ફ, અને સાથે એની સાથે ઇન્ટરેક્ટ થાય. સિક્સ સેન્સ attempts to free information from it confines by seamlessly integrating it with reality. કે ને વાસ્તવિકતા સાથે એમનું જે કંઈ પણ છે એ જોડાણ છે. સીમલેસલી, જરા પણ કોઈ પણ જાતનું કે ને કે કોઈ પણ તકલીફ વગર આ જે છે આ ટેકનોલોજી કામ કરે છે, અને આપણી જે માહિતી છે બધી આપણને પહોંચાડે છે. સિક્સ સેન્સ સીઝ વોટ બધી વાત કરીએ આપણે. વોલ્સ ઉપર ફિઝિકલ ઓબ્જેક્ટ, જે પણ જગ્યાએ તમારે ક્યાંય પણ પર્ટિક્યુલર કંઈ જોવાની જરૂર નથી, કોઈ વસ્તુ લઈ જવાની જરૂર નથી, જ્યાં પણ તમે જાઓ છો ત્યાં જો સિક્સ સેન્સ ડિવાઇસ તમારી સાથે હોય તો તમે દરેક માહિતી છે એ તમે કોઈ પણ દિવાલ ઉપર કે ક્યાં તમે જોઈ શકો છો. સિક્સ સેન્સ શું કરે છે? એટેમ્પ્ટ એટલે કોશિશ કરે છે. શું કોશિશ કરે છે? ટુ ફ્રી ઇન્ફોર્મેશન, આપણે માહિતી આપવાનું કામ કરે છે. ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સિમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી, વાસ્તવિક સાથે સાથે એમની સાથે જોડાણ કરેલું હોય, જે કોઈ પણ એમનો ડેટાબેઝ હોય એની સાથે એ કનેક્ટ થઈ અને તમને સાચી માહિતી પૂરી પાડે છે. ધસ મેકિંગ ધ એન્ટાયર વર્લ્ડ યોર કોમ્પ્યુટર, આખી દુનિયા જે છે ને એને કોમ્પ્યુટરમાં રૂપાંતરિત કરી દે છે, સમજો. એટલે જે કંઈ પણ વસ્તુ જે છે એની તમને જો એ વિશે તમે જાણવાની ઉત્સુકતા હોય તો તમે આ સિક્સ સેન્સ ટેકનોલોજીથી જાણી શકો છો. ખૂબ સરસ. આજકાલ આપણે જોઈએ કે ભાઈ ટેકનોલોજીનો જ જમાનો છે. હું પણ તમને અત્યારે ટેકનોલોજીની મદદથી જ ભણાવી રહ્યો છું, બરાબર. તો આ પ્રમાણે પ્રણવ મિસ્ત્રી જેવા ઘણા બધા એવા હોશિયાર હશે, આપમાંથી પણ કોઈ એવા હોશિયાર હશો કે જેવું ઘણું બધું તમે કરી શકશો. તો જેટલો આપણને ઇન્ટરેસ્ટ હોય એ પ્રમાણે આપણે એ વિષયમાં આપણે આગળ વધવું જોઈએ. આ લેસન ઉપરથી, પ્રણવ મિસ્ત્રીના એમના જીવન ઉપરથી આપણે એ શીખવાનું છે કે આપણે પણ ક્યાંક ને ક્યાંક આવી રીતે આપણને જે વિષયમાં ઇન્ટરેસ્ટ હોય એ વિષયમાં આપણે આગળ વધવું જોઈએ, અને આપણું જે છે આપણા માતા પિતાનું, આપણા દેશનું નામ રોશન કરવું જોઈએ. આઈ હોપ કે આપને લેસન સમજાઈ ગયો હશે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ વર્ડ.